હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને ક્યારની ઉઠી ગઈ છું, નાહી ધોઈ લીધું છે, ફ્રેશ થઈ ગઈ છું, જમી પણ લીધું છે. મેં જમવાનું આવી ગયું હતું અને પેકિંગ પણ થઈ ગયું છે. મેં પેકિંગ પણ કરી દીધું છે કેમ કે શૂટ નથી. મેં કાલે જ તમને કીધું હતું, એટલે હવે નીકળવાનું છે. સોરી, તાત્કાલિકમાં ફ્લાઇટની ટિકિટ થતી નથી અને વાયા હતી અમદાવાદને એવું, તો પછી ટ્રેનની કરાવી. તો તેજસ જે એમાં હું કોઈ દિવસ બેઠી નથી. મેં બહુ સાંભળ્યું છે તેજસનું કે સારી છે એ ટ્રેન, પણ હું ક્યારેય બેઠી નથી. તો આજે બેસવાનો મોકો મળશે. થેન્ક્સ ટુ માય પ્રોડક્શન ટીમ. પણ જોઈએ કેવો અનુભવ છે, કેવું છે કેવું નહીં ટ્રેનમાં પણ. તો 3 વાગ્યાની મારી ટ્રેન છે અત્યારે. 3:55ની છે ટ્રેન મારી, એટલે 4 વાગ્યા સુધીની. તો હું 2-2:30 વાગે, 2 વાગવાના છે હમણાં, 1:45 થયા છે. તો 3 વાગ્યા સુધીમાં અમે નીકળી જઈશું. બસ કંઈ નહીં, થોડી વારમાં નીકળીશું. નટુભાઈ આવી જશે એટલે જોઈએ કેવી રીતે શું છે શું નહીં. પણ બોરીવલીથી ટ્રેન છે. બસ ટ્રેનમાં બેસીને પછી મળીએ છીએ થોડી વારમાં. ઓકે, ચાલો તળા. ભાઈ સ્ટેશન જવા માટે નીકળી ગયા છે. જલ્દી પહોંચવું હોય તો ટ્રેનમાં જવું પડે. એ લોકો ટ્રેનમાં બેસી જાય છે. નટુભાઈ છે, જઈએ છે લોકલમાં બોરીવલી પછી બરોડા. ટાઈમ હજી વાર છે. 3:55ની છે ટ્રેન અમારી. લોકલમાં જઈ રહ્યા છે અમે લોકો. બતાવું તમને. આવું લોકલ છે. મળીએ થોડી વારમાં. હવે પહોંચી ગયા છે. હવે જઈએ છીએ અમે લોકો. શોધીશું કયા પ્લેટફોર્મ પર છે. ટાઈમ હજી વાર છે. લોકલમાં આવ્યા એટલે જલ્દી પહોંચી ગયા છે. હવે અમારા પ્લેટફોર્મ પર જઈએ અને ટ્રેનની રાહ જોઈએ. જો ભીડ બતાવો, મતલબ બપોરના ટાઈમે પણ કેટલી ભીડ છે. આ તો બહુ ઓછી છે. સાંજે તો એટલી બધી ભીડ હોય અહીંયા કે તમને ચાલવાની પણ જગ્યા ના મળે. એટલી ધક્કા ધુક્કી ને એવું બધું હોય. કંઈ નહીં, ચલો હું મારા પ્લેટફોર્મ પર પહોંચું અને મળીએ થોડી વારમાં. ટાઈમિંગ જોઈએ છે અમે લોકો અમારી ફ્લાઇટનો. અરે ફ્લાઇટ કઈ, ટ્રેનનો. ફ્લાઇટ કરી ફ્લાઇટનો જ ખબર પડે છે. ગોરખ કેટલી બધી છે. અચ્છા, બીજા પ્લેટફોર્મ પર છે ને. આપણી 6 પર છે. બધી આવે છે, આપણે જ નહીં દેખાય. પહેલા નંબર ગયો ને? હા, ક્યારની જતી રહી. સ્ટેશન છે ભાઈ. ભાઈ અમારી ટ્રેનનું બતાવતું નહોતું એટલે અમે નીકળી ગયા છે. મેં જોઈ લીધું છે કે 6 નંબર પર આવવાની છે. તો હવે 6 નંબર પર પહોંચીએ અમે લોકો. ચાલો, તો ભાઈ ટ્રેનમાં બેસી ગયા છે. મસ્ત નાસ્તા જેવું આવી ગયું છે. બહુ બધી વસ્તુઓ છે.
બેઠી છું તેજસ એક્સપ્રેસમાં. અને બતાવું તમને જો શું છે. જો ડ્રાય ફ્રૂટ છે, કેક છે, સેન્ડવિચ છે, આમાં કંઈક છે ખબર નહીં, આમાં પણ કંઈક છે ખબર નહીં શું છે. એક નમકીન છે, ચકરી છે, ચકરી ચા. આવું બધું છે ભાઈ. છાશ હતી એ હું પી ગઈ છું. અને મસ્ત છે સાફ સફાઈ બધી અને સરસ છે ક્લીન. કંઈ નહીં, 9:30 જેવું પહોંચીશું. 9 વાગ્યા સુધી પહોંચીશું. બસ બેઠા છીએ, મળીએ થોડી સુરત પહોંચી ગયા છે. સુરતમાં છીએ. 7:17 થઈ છે ટાઈમિંગ. આમ તો ટાઈમ સર જ છે, 5-10 મિનિટ થોડું લેટ છે, પણ સારી છે ટ્રેન, બહુ જ સારી છે. હું તો પહેલી વાર જ બેઠી છું આમાં, તેજસ એક્સપ્રેસ. ફ્લાઇટ જેવું જ છે. ઉપર બેલ બી આપ્યો છે બોલાવવા માટે કોઈને. જેમ ફ્લાઇટ અટેન્ડન્ટ હોય ને એમ ટ્રેન અટેન્ડન્ટને બોલાવવા માટે ઉપર આપ્યું છે. જો પછી લાઇટ છે ઉપર, લાઇટ છે વાંચવા માટે અને સ્પેસિયસ છે. મતલબ ફ્લાઇટ કરતાં પણ વધારે સ્પેસ છે અને ફ્લાઇટ કરતાં બી વધારે જગ્યા છે. આખું રિકલાઇન, સીટ પણ એકદમ કમ્ફર્ટેબલ છે અને આખી સીટ રિકલાઇનર જેવી છે. જેટલી લાંબી કરવી હોય એટલી થાય. તો સરસ છે, મને તો ગમે. તો તમને બધાને પણ કહીશ કે તમે લોકો આ ટ્રેનમાં આવી શકો તેજસ એક્સપ્રેસમાં. મને પ્રાઇઝ નથી ખબર આની, કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો. પણ ફ્લાઇટમાં બી તમારે જવું હોય તો 1 કલાક 2 કલાક પહેલાં તમારે નીકળવું જ પડે. એના કરતાં ટ્રેન સારી જો ઓછા પ્રાઇઝમાં હોય તો. ફ્લાઇટમાં તમે કલાકમાં પહોંચી જાઓમાં 4-5 કલાક થાય. તમારી પાસે ટાઈમ હોય તમે આમાં જઈ શકો. સારી છે ટ્રેન, મારા હિસાબથી તો સારી છે. કંઈ નહીં, બરોડા પહોંચીએ. 2 કલાક થશે, હજી 7 વાગ્યા છે. 9:30 સુધી, 9 વાગ્યા સુધી આઈ થિંક પહોંચીશું. 9:15. બસ મળીએ થોડી વારમાં બરોડામાં આવે તડા. ફેસિલિટીઝ તમારે આ બધી લેવી જોઈએ. ખાધા પછી આઈસ્ક્રીમ પણ આવ્યું. આમ તો આ બધું ખાવાનું ને બધું બંધ કરી દીધું છે, પણ આજે બધું ટ્રાય કરવું હતું કે કેવું છે, ફૂડ કેવું છે,
ક્વોલિટી કેવી છે એના લીધે બધું જ મેં થોડું થોડું ખાધું. તો સબ્જી નહીં ખાધી પણ મેં દાળ અને રોટલી ખાધી અને આઈસ્ક્રીમ ખાધી. બધું જ થોડું થોડું ખાઈને ટેસ્ટ કરીને તમને રિવ્યૂ આપું છું. તો ટ્રેનનું જમવાનું પણ સરસ છે, સ્ટાફ બી સરસ છે, ચોખ્ખાઈ પણ છે. તમારે લોકોએ આવવું જોઈએ. ફ્લાઇટમાં તો એક વખત આપે જમવાનું, એ પણ તમે બુક કર્યું હોય તો. એવી રીતેનું છે ભાઈ, કંઈ નહીં, પણ મને બહુ જ ગમે. મેં સાંભળ્યું હતું આ ટ્રેનના બારામાં, તેજસના બારામાં, પણ જાતે અનુભવ નહોતો કર્યો, એક્સપિરિયન્સ નહોતું લીધું. તો મારો એક્સપિરિયન્સ તો 10 ઓફ 10 રહ્યો છે. 10માંથી 10 આપું છું. અને બહુ જ સરસ, મને બહુ જ ગમ્યું. સાફ સફાઈ, વોશરૂમ બી બહુ સરસ હતા, મતલબ એકદમ સાફ ને ક્લીન ને હાઇજીનવાળા. ટીશ્યુ છે અંદર, હેન્ડ વોશ છે, બધું જ હતું અંદર. વોશરૂમમાં પણ જઈને આવ્યું. અહીંયા ટ્રેનમાં પણ બધું ક્લીન છે. થોડી થોડી વારે પોતું મારે છે, થોડી થોડી વાર ટેબલ સાફ કરે છે. જેટલી વખત તમે ખાઓ પીઓ ટેબલ સાફ થાય. સરસ છે. બસ હવે થોડી વારમાં બરોડા આવવાનું છે. ભરૂચ ક્રોસ કરી દીધું છે અમે લોકોએ. થોડી વારમાં બરોડા પહોંચીશું. એટલે ઘરે પહોંચતા સુધી તમારે કંઈ ખાવા પીવાની જરૂર ના પડે, જઈને સૂઈ જવાનું. તો મજા આવી ગઈ. બસ બરોડા આવે એટલે મળીએ. તડા ભાઈ બરોડા પહોંચી ગયા છે, એ પણ એકદમ ટાઈમથી. જરાય મોડું નહીં થયું, મતલબ ત્યાંથી લેટ હતી થોડીક, પણ બરોડા આવતા આવતા એકદમ ટાઈમથી પહોંચી ગયા. જે ટાઈમ બતાવતું હતું એ ટાઈમે પહોંચી ગયા છે. હવે હું ઘરે જઈશ અને નટુભાઈ એમના ઘરે જશે. હવે અહીંયાથી બસમાં જશે અને હું અહીંયાથી ઓટોમાં ઘરે પહોંચી જઈશ. એમને તો હજી પહોંચતા 12 વાગશે, એમને ટાઈમ લાગશે. હું તો હમણાં જ પહોંચી જઈશ. તો ચલો હવે બહાર જઈએ. તો ભાઈ ઘરે આવી ગઈ છું. માતૃશ્રીને જો બહુ દિવસે પતલી થઈ ગઈ મમ્મી. તો ભાઈ થોડું રિક્ષાવાળા જોડે મારી થોડી બબાલ થઈ ગઈ કે 100 રૂપિયામાં મને અહીંયા દરગાહ સુધી મેં કીધું. હવે ત્યાંથી મારું ઘર થોડું અંદર છે, બાપુની દરગાહથી. તો એમ નહીં, પણ અંદર આવવાના, અંદર તો આવે ને અહીંયા સુધી. હા, તો મને કહે છે કે તમે તો દરગાહ કીધું તું ને. મેં કીધું ભાઈ તો 100 રૂપિયા નહીં હોય, ત્યાંથી અહીંયા આવવાના 100 રૂપિયા હોય તો અંદર સુધીના. તો મને કહે કે તમે તો દરગાહ કીધું તું એમ. મેં કીધું ભાઈ તું ઉતાર દે અહીંયા, મારે માથાકૂટ નહીં કરવી. મેં હું આવું છું ને મૂકવા, જાણે મારા ઉપર 100 રૂપિયા લે છે ભાઈ. તું મારા ઉપર એહસાન થોડી કરે છે. કંઈ નહીં, એ તો હવે આવી ગયા. એમને પાછું સાંજે થોડુંક ટાઈમ અલગ હોય એમનો ખાવા. શ્રાદ્ધ છે ને એટલે. ભાઈ જો મારા પાર્સલ આવી ગયા છે બહુ બધા. હું કંટાળી ગઈ છું મમ્મી. હવે આમાંથી અડધા તારા છે, તને ખબર છે? આ છે તારું છે, પછી બીજા ડબલા ડુબલી બધું તારું જ છે અમુક તો. પણ મમ્મી મને પૂછતો કરી કે મારે હું જોઈએ નવું ઘર લઈશ ત્યારે હું મને જોઈશે. નવું ઘર આપણે લેવાના જ નથી ને મમ્મી. નવું ઘર તું મરે પછી લેવાશે, બાકી તારા જીવતા તો આ જ ઘરમાં રહીશું આપણે. પણ સામાન ક્યાં મૂકીશું? તો એ પેલામાં મૂકવાનું. ગટુ આવે તો ગટુ હોટલમાં રહે, એમાં શું છે? ગોડાઉનમાં. હવે આ હું હોટલમાં જતી રહીશ, એમાં શું છે? એ આવે કેટલું મહિનો? 15 દિવસ. 15 દિવસ હોટલમાં રહી લેવાનું, 15 દિવસ શૂટિંગ કરી લઈશું. એની બહુ જ નહીં આવવાની ને હવે એને ના પાડી, अब નહીં આ પાઉંગી મેં એમ. તો ભાઈ ચલો આવી ગયા છે. હવે
રૂમમાં જાઉં, થોડી ફ્રેશ થઉં અને આપણે વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ, કેમ કે થાકી ગઈ છું. હવે જમવાનું તો મારું ટ્રેનમાં જ થઈ ગયું. હવે થોડું મોબાઈલ મંતરી વિડીયો એડિટ કરી અને પછી આલા કરવામાં આવશે. તો ચલો, ટાટા બાય બાય, ગુડ નાઇટ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારાને. અને ટ્રેન બહુ મસ્ત હતી, મારો અનુભવ બહુ જ સરસ હતો. તમે લોકો ચોક્કસથી જઈ શકો તેજસમાં, તેજસ એક્સપ્રેસ. ના, નવી નહીં, જૂની જ છે, પણ સારી છે, બહુ જ સારી, ફ્લાઇટ જેવી હતી. તો મળીએ, ટાટા બાય બાય, ગુડ નાઇટ.